હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર નંબર 12 આંકડાશાસ્ત્રની વાત કરવાના છીએ, જેનો આજે લેક્ચર નંબર 5 છે. આ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 12.1ના દાખલા નંબર 4 અને દાખલા નંબર 5ની ગણતરી કરવાના છીએ. તો ચલો આપણે તેની રકમ વાંચીએ અને સિમ્પલી આપણે તેનું સોલ્યુશન મેળવીએ. તો આ જે બંને દાખલા છે, દાખલા નંબર 4 અને 5, એ સ્તંભાલેખ પર આધારિત છે. જે આપણે આગળના 3 દાખલા ગણ્યા એ લંબાલેખ પર આધારિત હતા. તો ચલો આપણે આની રકમ વાંચીએ કે દાખલા નંબર 4, એક છોડના 40 પાંદડાની લંબાઈ મિલીમીટરમાં આપવામાં આવી છે. અહીંયા ટોટલ 40 પાંદડા છે અને જેની લંબાઈ છે એ અહીંયા મિલીમીટરમાં આપેલી છે. તેનાથી મળતી માહિતી નીચેના કોષ્ટકમાં દર્શાવી છે કે જો જે 118 થી 126 મિલીમીટર જે લંબાઈ છે એવા 3 પાંદડા છે, પછી 127 થી 135 મિલીમીટર જે લંબાઈ છે એવા 5 પાંદડા છે. આવી રીતે ટોટલ આપણને 40 પાંદડાની માહિતી આપેલી છે એની લંબાઈના આધારે. તો અહીંયા આપણને પહેલો પ્રશ્ન પૂછ્યો છે કે આપેલી માહિતીનું નિરૂપણ કરતો એક સ્તંભાલેખ દોરો. પણ સ્તંભાલેખમાં જુઓ, અહીંયા તમને શું આપેલું છે, જ્યારે પણ તમને દાખલો પૂછાતો તો આગળ જ્યારે પણ આપણે દરેક દાખલા ગણીએ એમાં શું હતું કે અહીંયા જો જે પાછળનો અંક હોય એટલે કે જે ઉધ્વસીમાં હોય એ બીજું જે શરૂઆત થાય એની અધસીમાં બંને સેમ જ હોય. જેમ કે આગળ આપણે દાખલા જોયા, દરેક દાખલા તમે અહીંયા જોશો, આમાં તો કોઈ સતત વર્ગ નથી, અહીંયા બધા લંબાલેખના દાખલા હતા. પણ આપણે આગળ જે ઉદાહરણના દાખલા જોઈએ એમાં કદાચ તમે જોયું હોય તો જ્યાંથી પૂર્ણ થાય ત્યાંથી જ આગળની અધસીમાં શરૂ થાય. તો અહીંયા જો અહીંયા 126 આવે તો અહીંયા આપણે 126 આવવું જોઈએ, કાં તો અહીંયા 127 છે તો અહીંયા આપણે 127 છે. એટલે કે અહીંયા આપણે સેમ નંબર લાવવાનો છે તો જ આપણું અહીંયા સ્તંભાલેખ બનશે. નકતો એક ગેપ રહી જશે. કેમ કે જો અહીંયા 118 થી લઈને 126નો ગ્રાફ હોય તો અહીંયા 127 થી શરૂ થશે. જો આ ગેપ રહી ગયો તો એને સ્તંભાલેખ ના કહેવાય, લંબાલેખ કહેવાય. સ્તંભાલેખમાં કેવું હોય, બંને સાથે શરૂ થતા આવી રીતે બધા ગ્રાફ હોય છે, કેવું બધા સાથે હોય. ઓકે, તો અહીંયા આપણે સતત વર્ગ પહેલાં બનાવવો પડશે. તો સતત વર્ગ કેવી રીતે બનાવીશું? તો અહીંયા પહેલાં તો ગેપ કેટલો છે, જો અહીંયા 126 પૂર્ણ થાય છે અને અહીંયા 127 શરૂ થાય છે. તો જ્યાં પૂર્ણ થાય ત્યાંથી શરૂઆતમાં માત્ર એક અંકનો ગેપ છે. તો જે તફાવત હોય, તફાવત ભાગ્યા તમારે 2 કરવાના છે. તો અહીંયા એકનો તફાવત છે તો 1 ભાગ્યા 2 કેટલા થશે? અહીંયા 0.5 થશે. તો જે તમારી ઉધ્વસીમાં હોય એટલે કે જે પાછળની અહીંયા ઉધ્વસીમાં હોય, ઉધ્વસીમાં અહીંયા જે પાછળનો નંબર હોય એને ઉધ્વસીમાં કહેવાય અને જે આગળનો નંબર હોય એને આપણે કહીએ છીએ અહીંયા અધસીમાં. ઓકે, તમારે સિમ્પલી ના સમજ પડે તો જે આગળનો અંક હોય એમાં તમારે -0.5 કરવાના છે અને જે પાછળનો અંક હોય એમાં તમારે +0.5 કરવાનો છે દરેકમાં. ઓકે, તો તમારે સિમ્પલી તમને સતત વર્ગ મળી જશે. ચલો હું તમને કરીને બતાવું. તો અહીંયા આપણે લખીશું કે સતત વર્ગ. પહેલાં તો આપણે સતત વર્ગમાં ફેરવવું પડશે, સતત વર્ગ. તો આપણે અહીંયા ફેરવી દઈએ. તો જો આગળનામાં 0.5 માઇનસ થશે તો 118 છે તો શું બની જશે? અહીંયા 117.5 અને પાછળનામાં પ્લસ થશે તો 126.5 બની જશે. તો અહીંયા 127 છે તો માઇનસ થશે તો 126.5 અને અહીંયા 135.5. ઓકે, હવે તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા પણ 126.5 છે અને અહીંયા પણ 126.5 છે. તો તમારે શું કરવાનું છે? જે પણ આ બે અંક વચ્ચેનો તમારો અંત અને જે આગળનો શરૂઆતનો અંક છે જેમાં તફાવત હોય એના ભાગ્યા 2 કરો અને એટલા તમારે જે ઉધ્વસીમાં હોય એમાં એડ કરો અને અધસીમાં બાદ કરો. આ તમારે દરેક દાખલામાં કરવાનું છે. તમને રકમ ચેન્જ કરીને આપે તો પણ તમને આ ટોપિક આવડવો જોઈએ. ઓકે, તો આપણે આગળ લખીએ હવે. તો જો 136 તો એમાંથી દરેકમાંથી આગળના અંકમાંથી આપણે માઇનસ કરવાના છે અને આમાં તમારે ઉધ્વસીમામાં એડ કરવાના છે. તો ચલો આપણે કરીએ. અહીંયા તો 135.5 થશે અને અહીંયા 144.5 થશે. ફરીથી અહીંયા 144.5, પછી અહીંયા 153.5, અહીંયા ફરીથી 153.5, અહીંયા 162.5. ઓકે, અહીંયા 162.5 અને અહીંયા 171.5, પછી અહીંયા 171.5 અને અહીંયા 180.5. હવે તમે જોઈ શકો છો કે જે અહીંયા જે આની ઉધ્વસીમાં છે એ જ આગળની અધસીમાં છે. દરેકમાં તમે જોશો 126.5, અહીંયા તમે જોશો 162.5, અહીંયા પણ 162.5 છે. હવે આને આપણે સતત વર્ગ કહી શકીએ. તો આના આધારે તમે હવે સ્તંભાલેખ તૈયાર કરી શકો છો. ઓકે, તો ચલો આપણે સ્તંભાલેખ તૈયાર કરીએ સિમ્પલી.
તો ચલો આપણે કરીએ. હવે પહેલાં તમારે એ ચેક કરી લેવાનું છે કે આમાં જે વર્ગ લંબાઈ છે એ સેમ છે કે નહીં. ઓકે, વર્ગ લંબાઈ આપણે કેવી રીતે શોધીએ છીએ? તો ઉધ્વસીમાં માઇનસ અધસીમાં. તો આમાં તમે જો 126.5માંથી 117 બાદ કરીએ તો કેટલા વધશે? 26 ને અહીંયા 9. ઓકે, તો અહીંયા પણ 9 વધશે. અહીંયા પણ તમે જો 135માંથી 26 બાદ કરીશું તો 9. અહીંયા પણ 9 આવશે. દરેકમાં 9 છે, એટલે કે વર્ગ લંબાઈ તમારી સેમ છે. તો અહીંયા તમારે જે લંબચોરસની લંબાઈ છે એ શોધવાની જરૂર નથી. ડાયરેક્ટ જે અહીંયા આપણને પાંદડાની સંખ્યા એટલે કે આ જે આવૃત્તિ આપેલી છે એ જ અહીંયા આપણો ગ્રાફ એના આધારે બની જશે, કેમ કે અહીંયા આપણી વર્ગ લંબાઈ સેમ છે. તો આ તમારે દરેક વસ્તુ ખાસ જોઈ લેવાની છે. પહેલાં સતત વર્ગ બનાવવાનો, જો ના આપેલો હોય તો પછી તમારે વર્ગ લંબાઈ ચેક કરી લેવાની. જો સમાન હોય તો તમારી આવૃત્તિ એ તમારી લંબચોરસની ઊંચાઈ છે. પણ જો તમારી વર્ગ લંબાઈ અલગ અલગ હોય તો તમારે લંબચોરસની ઊંચાઈ શોધવી પડશે, જે મેં ઓલરેડી તમને શીખવાડેલું જ છે કે આવૃત્તિ ભાગ્યા વર્ગ લંબાઈ ગુણ્યા સૌથી નાની વર્ગ લંબાઈ. ઓકે, તો તમને સમજ પડી ગઈ. તો ચલો આપણે આમાં તો કોઈ એની જરૂર નથી, તો આપણે શોધી લઈએ. તો સતત વર્ગ અને આવૃત્તિ. તો પહેલાં તો અહીંયા આપણે લખીશું આ લેખમાં આપણે જે એક્સ અક્ષ પર શું આવશે? અહીંયા આપણું લંબાઈ આવશે. તો અહીંયા આપણે લખીશું કે જે પાંદડાની લંબાઈ છે, પાંદડાની લંબાઈ. ઓકે, તો અહીંયા આપણે લખીશું પાંદડાની લંબાઈ, અને એ આપણને શેમાં આપેલી છે? મિલીમીટરમાં આપેલી છે. ઓકે, તો આ આપણું એક્સ અક્ષ પર આવશે. અને જે પાંદડાની સંખ્યા છે એ વાય અક્ષ પર આવશે. પાંદડાની સંખ્યા, ઓકે, એ આપણું અહીંયા વાય અક્ષ પર આવશે. તો હવે જો જે આપણને સંખ્યા કેટલી આપેલી છે? મિનિમમ અહીંયા 2 છે અને હાઈએસ્ટ 12 છે. તો તમે અહીંયા 2 2નો ગેપ રાખી શકો છો, પણ અહીંયા આપણે 1 થી 12 જ લઈ લઈએ. ચલો 1 2 3 4 5 આવી રીતે 12 સુધી લઈ લઈએ. અને અહીંયા વર્ગમાં તો આપણે 117થી શરૂઆત કરીશું, તો 136 થી 26 થી 35 આપણે 9 9નો ગેપ રાખવાનો છે. ઓકે, કેમ કે અહીંયા આપણી વર્ગ લંબાઈ સેમ છે. તો અહીંયા આપણે લખીશું. ચલો આપણે લખી દઈએ અહીંયા. તો નીચે અહીંયા તમારું પહેલાં તો આપણે ઉપર આ જે આપેલું છે એ લખી દઈએ અહીંયા, કે જે આપણે પાંદડાની સંખ્યા છે એ અહીંયા 1 2 3 4 5 આવી રીતે આપણે ટોટલ 12 સુધી જવાનું છે. 6 7 8 9 10 11 અને અહીંયા તમારો આવી જશે 12. ઓકે, પરફેક્ટ. તો આ તમારો થઈ ગયું પાંદડાઓની સંખ્યા. હવે આપણે પાંદડાઓની લંબાઈ લખીએ. તો અહીંયા જો પહેલાં તમારે મેં તમને પેલું કીધું હતું કે તમારે ચિહ્ન અહીંયા આ ધોરણ છે. જ્યારે તમે કોઈ પણ લાંબો ગેપ લેતા હોય સ્ટાર્ટિંગમાં, તો તમારે આ ચિહ્ન દોરી અને પછી અહીંયા તમારે શરૂઆત કરવાની છે. તો અહીંયા શું આવશે આપણું? અહીંયા કે 117.5 117.5. અહીંયા આપણે બે ખાનાનો ગેપ રાખીએ. તો અહીંયા આપણે લખીશું 126.5. પછી અહીંયા આપણું આવશે 100 શું? તો 35. તો આપણે 9 9નો ગેપ છે, તો 100 તમારે 9 9 એડ કરતા જવાના છે. તો અહીંયા 135.5. 135માં 9 એડ કરીશું તો 144.5. પછી બે ખાના પછી આપણે 9 એડ કરીશું તો 153.5. ફરીથી આપણે 9 એડ કરીશું તો 162.5. ફરીથી 9 એડ કરીશું તો 171.5. ઓકે, ફરીથી 9 એડ કરીશું તો 180.5. જો આપણે બે ખાનાનો ગેપ રાખ્યો, એક રાખો તો થોડું ગીચ થઈ જાય, તો તમને આંકડા પણ પરફેક્ટ દેખાય અને ગ્રાફ પણ તમારો થોડો ખુલ્લો અને લાંબો બને. ઓકે, હવે આપણે સિમ્પલી ગ્રાફ દોરી દઈએ. તો જો જે આપણને આપેલું છે સતત વર્ગ કે 117.5 થી 126.5માં પાંદડાઓની સંખ્યા કેટલી છે અહીંયા? તો સૌપ્રથમ તો અહીંયા પહેલાં તો 3 છે, તો આપણે 3 સુધી ગ્રાફ દોરીએ અહીંયા. તો અહીં આપણો ગ્રાફ આવશે અહીંયા 3 સુધી. ઓકે, આ આપણો પરફેક્ટ ગ્રાફ બની ગયો. આપણે અહીંયા સ્તંભાલેખ દોરવાનો છે. હવે 126 થી 35માં કેટલા પાંદડા છે? 5 છે. તો અહીંયા તો આપણે 5 પાંદડા દોરીએ. 5 ક્યાં છે? ઓકે, આ રહ્યા. તો આ આપણો સિમ્પલી સ્તંભાલેખ તૈયાર થઈ રહ્યો છે. તો આપણે સ્ટેપ બાય સ્ટેપ દોરતા જઈએ. પછી આપણે જે 135.5 છે ત્યાંથી લઈને 144.5 એમાં કેટલા પાંદડા છે? અહીંયા 9 પાંદડા છે. તો ઓકે, તો 9 ક્યાં છે? આ રહ્યા. તો અહીંયા આપણું આવશે 9. પરફેક્ટ. તો ચલો આપણે સ્તંભાલેખ તૈયાર કરી લઈએ દરેક. તો અહીંયા સિમ્પલી આપણો સ્તંભાલેખ તૈયાર થઈ જશે. પછી 144.5 થી 153.5 તો એમાં કેટલા પાંદડા છે? અહીંયા 12 પાંદડા છે. તો ઓકે, અહીંયા 12 આપણા ક્યાં છે? આ રહ્યા આપણા હાઈએસ્ટ. તો આપણા 12 છે એ હાઈએસ્ટ પાંદડાઓની સંખ્યા છે. ઓકે, તો આ આપણો સિમ્પલી એનો પણ આપણો સ્તંભ તૈયાર થઈ ગયો. હવે 153 થી લઈને 162માં કેટલા પાંદડા છે? અહીંયા 5 પાંદડા છે. ઓકે, તો 5 ક્યાં છે? આ રહ્યા. ઓકે, તો અહીંયા આપણો ગ્રાફ આવી જશે. આપણો પરફેક્ટ થઈ ગયો સ્તંભ તૈયાર.
પછી 162થી લઈને 171.5, તો એમાં 4 પાંદડા છે, તો એના કરતાં એક સ્ટેપ થોડું નીચે. ઓકે, તો પણ આ પણ આપણો પરફેક્ટ તૈયાર થઈ ગયો. હવે 171.5થી લઈને 80.5, તો એમાં 2 પાંદડા છે. તો ઓકે, આ આપણો ગ્રાફ સિમ્પલી તૈયાર થઈ ગયો. સમજણ પડી ગઈ આટલા સુધી? તો અહીંયા આપણને જે માહિતી આપેલી હતી એના આધારે આપણે સ્તંભાલેખ તૈયાર કરી લીધો. આપણે સતત વર્ગ બનાવ્યો અને પછી આપણે સ્તંભાલેખ તૈયાર કર્યો, તો આપણો પહેલો પ્રશ્ન પૂર્ણ થઈ ગયો. હવે આપણને અહીંયા બીજો પ્રશ્ન પૂછ્યો છે કે શું અન્ય રીતે આ માહિતીની આલેખાત્મક રજૂઆત થઈ શકે છે? એટલે કે આજે આપણે આલેખ દોર્યો, હવે આમાંથી શું બીજી રજૂઆત થઈ શકે? તો મેં તમને શીખવાડ્યું હતું કે આપણે જે આવૃત્તિના બહુકોણ છે એમાં આપણે જે પહેલાં સ્તંભાલેખના આધારે પણ આપણે બનાવી શકીએ છીએ. તો આ સ્તંભાલેખ બનાવ્યા, તો એના આપણે મધ્યબિંદુ લઈએ, તો અહીંયા આપણે આવૃત્તિના બહુકોણ બનાવી શકીએ છીએ. ઓકે, તો મેં તમને એ શીખવાડ્યું હતું. તો અહીંયા હા આપણે લખી શકીએ છીએ કે હા બીજી રજૂઆત થઈ શકે છે, અને એનું નામ છે અહીંયા આવૃત્તિ બહુકોણ. ઓકે, તો આપણને બીજા પ્રશ્નનો પણ જવાબ મળી ગયો. પછી આપણને ત્રીજો પ્રશ્ન અહીંયા પૂછ્યો છે કે 153 મિલીમીટર લંબાઈના પાંદડાની સંખ્યા સૌથી વધુ છે. શું આ તારણ સાચું છે કે કેમ? તો અહીંયા જો સૌથી વધુ પાંદડા ક્યાં છે? તો આ રહ્યા 12 આપણા હાઈએસ્ટ. તમે ગ્રાફમાં પણ જોઈ શકો છો કે હાઈએસ્ટ ક્યાં છે? 144.5થી લઈને 153.5. પણ એ તો શું છે? આપણો વર્ગ છે. એટલે કે 144થી લઈ અને જે આપણે અહીંયા તમને દેખાય છે કે 145થી લઈ અને 153 છે, તે આપણા પાંદડાની સંખ્યા હાઈએસ્ટ છે 12 છે. પણ અહીંયા આપણે પ્રશ્ન પૂછ્યો છે કે 153 એક્ઝેક્ટ ત્યાં સૌથી પાંદડા છે. કદાચ જો 145 હોય ત્યાં જે લંબાઈ છે એમાં કદાચ 2 પાંદડા હોય, પછી 146માં 2-3 પાંદડા હોય, કદાચ 47માં 3 પાંદડા હોય, તો સૌથી વધારે 153 હોય એવું આપણે પરફેક્ટ ના કહી શકીએ. તો અહીંયા આપણે આન્સર લખીએ કે ના. અહીંયા જો તમને વર્ગ આપેલો છે એટલે 145 લઈને 153 સુધી, તો અહીંયા આપણે આન્સર લખીશું કે ના, અહીં 153 મિલીમીટર લંબાઈ ધરાવતા પાંદડાની સંખ્યા સૌથી વધુ નથી, પરંતુ 145થી લઈ અને 153 મિલીમીટર લંબાઈ ધરાવતા પાંદડાની સંખ્યા સૌથી વધુ છે. ઓકે, તો તમને સિમ્પલી જવાબ મળી ગયો કે એક્ઝેક્ટ 153 પર સૌથી વધુ હોય એવું જરૂર નથી, પણ 145 લઈ અને 53માં વધુ છે. કદાચ ગણો કે 148 લંબાઈ મિલીમીટર લંબાઈ હોય એવા 5 પાંદડા હોય, તો 112માંથી 5 પાંદડા તો ત્યાં જ આવી ગયા. તો આપણે પરફેક્ટ ના કહી શકીએ કે 153 પર છે, પણ 145 લઈ અને 53માં સૌથી વધારે પાંદડા છે. ઓકે, તો અહીંયા આપણને ત્રીજા પ્રશ્નનો પણ જવાબ મળી ગયો. તો અહીંયા આપણો પ્રશ્ન નંબર 4 પૂર્ણ થઈ ગયો, જેમાં આપણે પહેલાં સ્તંભાલેખ દોર્યો, પછી જે સ્તંભાલેખના આધારે આપણે આવૃત્તિ બહુકોણ પણ બનાવી શકીએ છીએ. તો બીજા પ્રશ્નનો પણ જવાબ મળી ગયો, અને સિમ્પલી આપણે ત્રીજા પ્રશ્નનો પણ જવાબ આપ્યો. તો હવે આપણે પ્રશ્ન નંબર 5 સોલ્વ કરીએ. એ તો સાવ સિમ્પલ પ્રશ્ન છે, ખાલી તમારે જે માહિતી આપેલી છે એના આધારે સ્તંભાલેખ બનાવવાનો છે. તો ચાલો આપણે રકમ વાંચીએ કે નીચેના કોષ્ટકમાં 400 નિયોન બલ્બનું આયુષ્ય આપેલ છે. જેમ કે અહીંયા આ જે 400 ટોટલ નિયોનના બલ્બ છે. ઓકે, તો આયુષ્ય કલાકમાં આપેલું છે. 300થી 400 કલાક કામ કરે એવા બલ્બ કેટલા છે? તો 14 બલ્બ છે. પછી 400થી 500 કલાક કામ કરે એવા બલ્બ કેટલા છે? અહીંયા 56 બલ્બ છે. આવી રીતે 400 બલ્બનું 1000 કલાક સુધીની અહીંયા માહિતી આપેલી છે. તો અહીંયા આપણને પહેલો પ્રશ્ન શું પૂછેલો છે કે આપેલ માહિતીને સ્તંભાલેખની મદદથી દર્શાવો. તો પહેલાં તો અહીંયા આપણે જોઈશું કે સતત વર્ગ છે કે નહીં. તો અહીંયા જો અહીંયા જે એની ઉધ્વસીમા છે એ 400 પર પૂર્ણ થાય છે, અને આની સ્ટાર્ટિંગમાં અધસીમા 400 છે. આવી રીતે દરેકમાં તમે જોઈ શકો છો કે સતત વર્ગ અહીંયા આપણને આપેલું છે. ઓકે, પછી આપણે એ ચેક કરી લઈએ કે વર્ગ લંબાઈ સેમ છે કે નહીં. જો અલગ અલગ હોય તો આપણે લંબચોરસની લંબાઈ શોધવી પડશે. તો અહીંયા જો અહીંયા પણ 100નો ગેપ છે, 400માંથી 300 જશે, અહીંયા 500માંથી 400 જશે તો પણ 100નો ગેપ છે. એટલે કે દરેકમાં તમે જોશો તો વર્ગ લંબાઈ કેટલી છે? અહીંયા તમારી 100 આપેલી છે, અલગ અલગ વર્ગ લંબાઈ તમને આપેલી નથી. તો સિમ્પલી હવે માત્ર આપણે ખાલી ગ્રાફ બનાવવાનો છે. તો ચાલો આપણે ગ્રાફ બનાવી લઈએ. ઓકે,
તો અહીંયા જે આપણને સ્તંભાલેખ આપેલો છે એમાં એક્સ અક્ષ પર શું આવશે? અહીંયા જે બલ્બનું આયુષ્ય આવશે કલાકમાં, અને જે વાય અક્ષ પર છે ત્યાં શું આવશે? અહીંયા આપણું આવશે બલ્બની સંખ્યા. તો ચલો આપણે લખી દઈએ અહીંયા કે અહીં જે એક્સ અક્ષ પર છે ત્યાં આવશે અહીંયા બલ્બનું આયુષ્ય, એ આવશે આપણું અહીંયા કલાકમાં, એ આવશે આપણું એક્સ અક્ષ પર, અને વાય અક્ષ પર આવશે અહીંયા બલ્બની સંખ્યા. ઓકે, એ આપણું સિમ્પલી આવશે વાય અક્ષ પર. તો હવે જો અહીંયા આપણે 0થી શરૂઆત થશે, તો આપણે જો જે આપણા બલ્બ છે એની સંખ્યા અહીંયા 400 છે, પણ કેટલા મિનિમમ કેટલા છે? અહીંયા 14 છે, અને હાઈએસ્ટ કેટલા છે? અહીંયા 86 એટલે કે 86 છે. તો અહીંયા આપણે 10-10નો ગેપ રાખીએ, 10, 20, 30 આવી રીતે આપણે અહીંયા 90 સુધી જવાનું છે. તો ચલો આપણે સિમ્પલી 90 સુધી આપણે અહીંયા લખીએ. તમે 100 સુધી પણ લખી શકો છો કે અહીંયા 10, 20, 30, 40, 50, 60, 70, 80 અને તમારે 90 સુધી જવાનું છે, કેમ કે હાઈએસ્ટ અહીંયા 86 છે. ઓકે, તો આપણું સિમ્પલી બલ્બની સંખ્યા આપણે દર્શાવી દીધી. હવે આપણે એક્સ અક્ષ પર સંખ્યા દર્શાવી. તો અહીંયા જો તમારી શરૂઆત 300થી જ થાય છે, 100નો ગેપ છે, અને છેલ્લે તમારું 1000 પૂર્ણ થાય છે. તો અહીંયા પહેલાં આપણે પેલું ચિહ્ન બનાવીશું અને આપણે 300થી શરૂઆત કરીશું. તો આપણે જો સ્ટાર્ટિંગમાં 0થી લઈ અને 300નો આપણે ગેપ છે, તો અહીંયા આપણે નિશાની બનાવવી પડશે, અને પછી આપણે અહીંયા 300થી શરૂઆત કરી શકીએ છીએ કે 300. તો અહીંયા જો આપણે બે ખાનાનો ગેપ રાખ્યો તો તમારો ગ્રાફ પણ સિમ્પલી સારો બની જાય. તો અહીંયા આપણે 2 ખાના પછી 400 લખીશું, પછી અહીંયા 500, પછી અહીંયા 600, અહીંયા આવશે 700, અહીંયા આવશે આપણું 800, અહીંયા આપણે આવશે 900, અને અહીંયા આપણું આવશે 1000. ઓકે, તો આ આપણે સિમ્પલી હવે ગ્રાફ બનાવવાનો છે. સાવ સિમ્પલ ગ્રાફ છે. આમાં તમારે કોઈ સતત વર્ગ પણ શોધવાની જરૂર નથી કે લંબચોરસની લંબાઈ પણ શોધવાની જરૂર નથી. સૌથી સિમ્પલ તમારો સ્તંભાલેખનો ગ્રાફ તમારે દોરવાનો છે. તો ચાલો આપણે દોરીએ. તો જો જે 300થી 400 આયુષ્ય હોય એવા કેટલા બલ્બ છે અહીંયા કલાકમાં? તો કે 14 બલ્બ છે. તો અહીંયા તમારું આવશે 10 અને 20ની વચ્ચે, પણ 14 છે એટલે કે અડધા કરતાં થોડું નીચે આવશે. તો ચલો અહીંયા આપણે દોરી દઈએ. ઓકે, તો આ આપણો સિમ્પલી 300થી 400 કલાક ધરાવતા બલ્બ છે, આયુષ્ય ધરાવતા બલ્બ છે 14. ઓકે, પછી 400થી 500 આયુષ્ય ધરાવતા બલ્બ કેટલા છે? અહીંયા 56 બલ્બ છે. તો એનું આવશે આપણું 50થી 60 વચ્ચે, અને એટલે કે અડધા કરતાં થોડું વધારે, કેમ કે અડધું કેટલું થશે? 55 થશે, એના કરતાં થોડું વધારે. તો અહીંયા આપણે થોડું અડધા કરતાં વધારે લઈએ. પરફેક્ટ. તો આ આપણો સિમ્પલી ગ્રાફ આવી ગયો, તમને દેખાય છે અહીંયા કે 56 જેટલું આપણું અહીંયા છે. પછી આપણે જોઈએ કે 500થી 600 કલાક આયુષ્ય ધરાવતા બલ્બ કેટલા છે? અહીંયા 60 છે. તો એ તો આપણું પરફેક્ટ આવી જશે અહીંયા, કારણ કે આપણે સંખ્યા લીધી છે અહીંયા 60, તો એ તો આપણું પરફેક્ટ આવી જશે. ઓકે, એમાં આપણે કોઈ અંદાજો મારવાની જરૂર નથી. ઓકે, પરફેક્ટ આવી ગયો 500થી 600 કલાક. હવે જે 600થી 700 કલાક છે એમાં કેટલા બલ્બ છે? અહીંયા આપણે 86 બલ્બ છે. એટલે કે એ તમારો આવશે 80થી 90ની વચ્ચે, અને અડધા કરતાં વધારે એટલે કે 85 કરતાં થોડું ઉપર આવશે અહીંયા. તો ચાલો આપણે લઈએ અહીંયા. તો અહીંયા આપણે 85 કરતાં થોડું વધારે આપણે લેવાનો પ્રયત્ન કરીએ. ઓકે, આ આપણું સિમ્પલી થઈ ગયું 600થી 700 કલાક આયુષ્ય ધરાવતા બલ્બ. ઓકે, હવે આપણે આગળ દોરીએ અહીંયા. તો કે 700થી 800 કલાક આયુષ્ય ધરાવતા બલ્બ કેટલા છે? અહીંયા એ તમારા 74 બલ્બ છે. એટલે કે અહીંયા તમારું એ ક્યાં આવશે? 70થી 80 વચ્ચે, પણ અડધા કરતાં થોડું નીચે, એટલે કે 75 કરતાં થોડું નીચે. તો અહીંયા તમારું પરફેક્ટ આવી રીતે ગ્રાફ આવી જશે. તો આ આપણું થઈ ગયું 700થી 800 કલાક ધરાવતા બલ્બનું આયુષ્ય. પછી 800થી 900 કલાક આયુષ્ય ધરાવતા બલ્બ કેટલા છે? અહીંયા 62 છે. એટલે કે 60 કરતાં થોડું તમારે અહીંયા ઉપર લેવાનું છે. તો અહીંયા આપણે 60 કરતાં થોડું ઉપર લઈએ. ઓકે, તો આમ તમારું થઈ ગયું 62 બલ્બ, જેનું આયુષ્ય છે 800થી 900 કલાક. પછી આપણે 900થી 1000 કલાક આયુષ્ય ધરાવતો બલ્બ કેટલા છે? અહીંયા 48 છે. તો એ 50 કરતાં થોડું તમારું અહીંયા નીચે આવશે. તો આપણે અહીંયા 50 કરતાં થોડું આપણે અહીંયા નીચે લઈએ. ઓકે, તો આ સિમ્પલી આપણો સ્તંભાલેખ તૈયાર થઈ ગયો. તમે જોઈ શકો છો અહીંયા પરફેક્ટ આપણે માહિતીના આધારે સ્તંભાલેખ દોરી દીધો. તો અહીંયા આપણો પ્રશ્ન નંબર 1 પૂર્ણ થઈ ગયો કે માહિતીના આધારે સ્તંભાલેખ દોરો. હવે આપણને બીજો પ્રશ્ન શું પૂછ્યો છે કે કેટલા બલ્બનું આયુષ્ય 700 કલાકથી વધુ છે? તો અહીંયા જો
આ જે છે 600 થી 700 છે, તો આમાં 700 કરતાં વધારે નથી, પણ આમાં જો જે 700 થી 800 છે એ 700 કરતાં વધારે છે, તો એ આપણા એવા 74 બલ્બ છે. પછી 800 થી 900 કલાક છે, એ પણ શું છે 700 કરતાં વધારે છે, તો એવા આપણા 62 બલ્બ છે અહીંયા. અને પછી 900 થી 1000, તો એ પણ આપણું 700 કરતાં વધારે છે, તો એવા 48 બલ્બ છે. તો આનો આપણો સિમ્પલી સરળ થશે. બીજા દરેક જો તમારા 700 કરતાં ઓછા, 600 થી 700, 500 થી 600, તો આ ત્રણનો આપણો સરળ થશે 74, 62 અને 48. તો આપણે એનો સરળ કરી લઈએ. તો જો 4 ને 2 6, 6 ને 8 14 નો ચોગડો વધી 1, પછી 8 ને 6 14, 14 ને 4 કેટલા થશે 18, તો 184 થશે. તો અહીંયા તમે લખી શકો છો કે 700 થી વધુ કલાક ધરાવતા બલ્બ કેટલા છે, અહીંયા 184 બલ્બ છે. તમે પૂરો જવાબ લખી શકો છો કે 700 થી વધુ કલાક આયુષ્ય ધરાવતા બલ્બની સંખ્યા 184 છે. ઓકે, તો આ આપણને બીજા પ્રશ્નનો પણ અહીંયા જવાબ મળી ગયો. તો અહીંયા આપણો આ લેક્ચર પૂર્ણ થાય છે. આ લેક્ચરમાં આપણે દાખલા નંબર 4 અને દાખલા નંબર 5ની ગણતરી કરી. તો લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને વિડીયો શેર કરજો, તો એમને પણ સરળ ભાષામાં ગણિત શીખવા મળે.